નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 12 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલી નવલખા જ્વેલર્સમાં અચાનક હથોડા સાથે ઘૂસેલા 6 નકાબપોશ લૂંટારુઓએ માત્ર 45 સેકન્ડમાં $1 મિલિયન થી વધુના ડાયમંડ લૂંટીને સૌના હોશ ઉડાવી દીધા. શું આ લૂંટ પાછળ કોઈ મોટું કાવતરું છે? અને હવે અમેરિકામાં વસતા ગુજરાતી વેપારીઓ કેટલા સુરક્ષિત છે? અમેરિકાની હોસ્પિટલમાંથી સારવાર કરાવીને આવ્યા બાદ હાથમાં આવતું હજારો ડોલરનું બિલ શું ખરેખર સાચું હોય છે કે તેની પાછળ છુપાયેલી હોય છે હિડન ભૂલો? જાણી લો એવા 5 સિક્રેટ સ્ટેપ્સ જે હોસ્પિટલ બિલ ચૂકવતા પહેલા તમારો હજારો ડોલરનો મોટો આર્થિક બોજ અને બચત બચાવી શકે છે. એટલાન્ટા એરપોર્ટ પર TSA સિક્યોરિટી ક્લિયર કરીને પ્લેનમાં બેસવા જતા એક અમેરિકન સિટીઝનને અચાનક આઈસ એજન્ટ્સે ઘેરીને હથકડી પહેરાવી દીધી. માત્ર સમાન નામ અને જન્મ તારીખના કારણે બનેલી આ સનસનાટી ભરી ભૂલે શું અમેરિકામાં વસતા તમામ મુસાફરો અને ઇમિગ્રન્ટ્સ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે? બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો, કલ્પના કરો કે તમે રોજની જેમ તમારી દુકાનમાં ગ્રાહકો સાથે બિઝનેસ કરી રહ્યા છો. અચાનક દરવાજો ખુલે, હાથમાં હથોડા લઈને કેટલાક લોકો અંદર ઘૂસી આવે અને માત્ર 45 સેકન્ડમાં તમારી આંખો સામે કરોડો રૂપિયાની કિંમતના દાગીના લઈને ફરાર થઈ જાય. સાંભળવામાં કોઈ ફિલ્મનો સીન લાગે, પરંતુ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ખરેખર કંઈક આવું જ બન્યું છે. વુડબ્રિજ વિસ્તારમાં આવેલા ઇન્ડિયન જ્વેલરી સ્ટોર નવલખા જ્વેલર્સમાં શનિવારે સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ એવી લૂંટ થઈ કે દુકાનના માલિકો અને ત્યાં હાજર ગ્રાહકો પણ ક્ષણભર માટે ફફડી ઉઠ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટારુઓએ આખી ઘટનાને અંજામ આપવા માટે 1 મિનિટ પણ લીધી નહીં અને આશરે 45 સેકન્ડમાં લગભગ $1 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં કરોડો રૂપિયાથી પણ વધુ કિંમતના દાગીના અને ડાયમંડ જ્વેલરી લૂંટી લેવામાં આવી. અમેરિકામાં બિઝનેસ કરતા ભારતીયો માટે આ ઘટના માત્ર એક જ્વેલરી સ્ટોરની લૂંટ નથી, પરંતુ પોતાની મહેનતથી ઊભા કરેલા બિઝનેસની સુરક્ષા સામે ઊભો થયેલો મોટો સવાલ છે. કારણ કે જે રીતે આ લૂંટને અંજામ આપવામાં આવી છે તે જાણીને કદાચ તમને પણ વિચાર આવશે કે જો આટલી ઝડપથી અને આટલી પ્લાનિંગ સાથે લૂંટ થઈ શકે તો અમેરિકામાં બિઝનેસ કરતા નાના અને ખાસ કરીને જ્વેલરી બિઝનેસ ચલાવતા માલિકો કેટલા સુરક્ષિત છે. હવે આખી ઘટના કેવી રીતે બની તે સમજીએ. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે આશરે 7:30 વાગ્યે એક SUV ગાડી નવલખા જ્વેલર્સની બહાર આવીને ઊભી રહી હતી. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. લૂંટારુઓ પહેલેથી જ જાણે આખું પ્લાનિંગ કરીને આવ્યા હોય તેમ પોતાની સાથે હથોડા અને મોટી પ્લાસ્ટિકની બેગ્સ લઈને આવ્યા હતા. ત્યાર પછી માત્ર થોડી જ ક્ષણોમાં સ્ટોરમાં હડકંપ મચી ગયો. કુલ 6 લોકો આ લૂંટમાં સામેલ હોવાનું CCTV ફૂટેજ પરથી સામે આવ્યું છે. આ 6 માંથી એક વ્યક્તિ સ્ટોરની બહાર ઊભો રહીને નજર રાખતો હતો, જ્યારે બીજો વ્યક્તિ દરવાજા પાસે ઊભો રહીને દરવાજાને કાબૂમાં રાખતો હતો અને બાકીના 4 લોકો સીધા સ્ટોરની અંદર ઘૂસી ગયા હતા. અંદર પહોંચતા જ આ ચારેય લોકોએ હથોડા વડે જ્વેલરીના કાઉન્ટર અને ડિસ્પ્લે તોડવાનું શરૂ કરી દીધું. વિચાર કરો, અમેરિકામાં એક સામાન્ય સાંજ, સ્ટોરમાં ગ્રાહકો હાજર, દુકાનના માલિકો પોતાના કામમાં વ્યસ્ત અને અચાનક કાચ તૂટવાનો અવાજ અને હથોડાના ઘા. આવી સ્થિતિમાં અંદર હાજર રહેલા લોકોની શું હાલત થઈ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ સદનસીબે સ્ટોરમાં હાજર કોઈ વ્યક્તિએ લૂંટારુઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો નહીં. કદાચ આ જ કારણ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક ઈજા થઈ નથી. અને અહીં એક વાત ખાસ સમજવાની જરૂર છે. આવી સ્થિતિમાં માલિક કે ગ્રાહકે હીરો બનવાનો પ્રયાસ કરવો કેટલો જોખમી બની શકે છે. કારણ કે સામે રહેલા લોકો પાસે શું હથિયાર છે, તેમનું આગળનું પગલું શું હશે અને તેઓ કેટલા હિંસક બની શકે તે કોઈને ખબર હોતી નથી. આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ બિઝનેસને થયેલું નુકસાન ખૂબ મોટું છે. આશરે $1 મિલિયન કિંમતના દાગીના અને ડાયમંડ જ્વેલરી લૂંટી લેવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અને આ ઘટનાની પાછળની બીજી એક કહાની પણ એટલી જ મહત્વની છે. આ જ્વેલરી સ્ટોરના કો-ઓનર સોનુ ચૌહાણ વર્ષ 2007માં અમેરિકા આવ્યા હતા. અમેરિકામાં આવ્યા બાદ શરૂઆતના વર્ષોમાં તેમણે IT કંપનીમાં નોકરી કરી હતી.
સામાન્ય રીતે વિદેશમાં આવીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું ઘણા ભારતીયો જોતા હોય છે, પરંતુ એ સપનાને હકીકતમાં બદલવા માટે વર્ષો સુધી મહેનત, બચત અને જોખમ લેવાની હિંમત જોઈએ. સોનુ ચૌહાણે પણ પોતાની લાઈફ સેવિંગ્સ લગાવીને ગયા વર્ષે જ આ જ્વેલરી સ્ટોર શરૂ કર્યો હતો. એટલે વિચારો, વર્ષો સુધી નોકરી કરીને કમાયેલી બચત, મહેનતથી ઊભો કરેલો બિઝનેસ અને હજુ તો બિઝનેસ શરૂ કર્યાને 1 વર્ષ પણ પૂરું થયું ન હોય ત્યાં આવી મોટી લૂંટ. માલિક માટે આ આર્થિક નુકસાન કરતાં પણ મોટો માનસિક આઘાત છે. છતાં સોનુ ચૌહાણ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે દુકાન લાંબા સમય સુધી બંધ રાખી શકાય તેમ નથી. નવો બિઝનેસ હોય ત્યારે દરેક દિવસ મહત્વનો હોય છે. ભાડું, સ્ટાફ, ઇન્સ્યોરન્સ, અન્ય ખર્ચ અને ગ્રાહકોનો વિશ્વાસ, આ બધું ચાલુ રાખવું પડે છે. એટલે આટલી મોટી લૂંટ પછી પણ તેઓ શક્ય તેટલી ઝડપથી સ્ટોર ફરી શરૂ કરવાની તૈયારીમાં છે. પરંતુ હવે સવાલ એ છે કે આ લૂંટારુઓ આવ્યા ક્યાંથી અને ગયા ક્યાં? પોલીસ હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં 6 લોકો દેખાઈ રહ્યા છે, પરંતુ તમામ લોકોએ પોતાના ચહેરા ઢાંકેલા હતા, એટલે કેમેરામાં તેમની ઓળખ સ્પષ્ટ રીતે થઈ શકી નથી. આવી ઘટનાઓમાં આ સૌથી મોટો પડકાર હોય છે. ગુનેગારો ચહેરો ઢાંકે, નંબર પ્લેટ છુપાવે અથવા ચોરાયેલી ગાડીનો ઉપયોગ કરે તો પોલીસ માટે તેમને શોધવાનું કામ વધુ મુશ્કેલ બની જાય છે. હાલ વુડબ્રિજ પોલીસ આ કેસમાં તપાસ આગળ વધારી રહી છે અને લૂંટારુઓ સુધી પહોંચવા માટે ઉપલબ્ધ પુરાવા અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ ઘટના એક બીજી ચિંતા પણ ઊભી કરી રહી છે. સોનુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અગાઉ પણ આવી લૂંટની ઘટનાઓ બની ચૂકી છે અને વુડબ્રિજ વિસ્તારમાં જ્વેલરી સ્ટોર્સ ઉપરાંત અનેક ભારતીય બિઝનેસ પણ આવેલા છે. એટલે સ્વાભાવિક રીતે જ સ્થાનિક ઇન્ડિયન કોમ્યુનિટીમાં પણ ચિંતા ઊભી થઈ છે. શું જ્વેલરી સ્ટોર્સ અને ભારતીય માલિકીના બિઝનેસ ખાસ ટાર્ગેટ બની રહ્યા છે? આ સવાલનો જવાબ હાલ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. માત્ર કોઈ સ્ટોર ઇન્ડિયન માલિકનો છે એટલા માટે આ ચોક્કસ લૂંટ ભારતીય સમુદાયને ટાર્ગેટ કરીને કરવામાં આવી હતી એવું કહેવું યોગ્ય નહીં હોય. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમેરિકામાં ભારતીયો દ્વારા ચલાવવામાં આવતા જ્વેલરી બિઝનેસમાં મોટી માત્રામાં કિંમતી માલ હોય છે અને તેથી આવા બિઝનેસ ગુનેગારો માટે આકર્ષક ટાર્ગેટ બની શકે છે. અમેરિકાના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ જ્વેલરી સ્ટોર્સમાં આવી લૂંટની ઘટનાઓ સામે આવી છે. કેટલીક ઘટનાઓમાં તો લૂંટારુઓ સીધી ગાડી સ્ટોરની અંદર ઘુસાડી દે છે, કાચ તોડી નાખે છે અને ગણતરીની સેકન્ડોમાં દાગીના લઈને ભાગી જાય છે. એટલે આ કોઈ એક શહેર કે એક સ્ટોર પૂરતી ચિંતા નથી. ભારતીય અને ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટી માટે આ એક મોટો સિક્યોરિટી પ્રશ્ન બની રહ્યો છે. ઘણા જ્વેલર્સ પાસે સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એલાર્મ, ઓટોમેટિક લોક સિસ્ટમ અને અન્ય સુરક્ષા વ્યવસ્થા હોય છે, પરંતુ ગુનેગારો જ્યારે અચાનક હુમલો કરે ત્યારે સુરક્ષા સિસ્ટમને પ્રતિસાદ આપવા માટે મળતો સમય ખૂબ ઓછો હોય છે. આ ઘટનામાં પણ માત્ર 45 સેકન્ડમાં લૂંટ પૂર્ણ થઈ ગઈ. એટલે સુરક્ષા માત્ર કેમેરા લગાવવાથી પૂરી થતી નથી, પરંતુ સ્ટાફને આવા કિસ્સામાં શું કરવું, ગ્રાહકોને કેવી રીતે સુરક્ષિત રાખવા અને પોલીસને કેટલી ઝડપથી એલર્ટ કરવી, આ બાબતો પણ એટલી જ મહત્વની બની જાય છે. બીજી તરફ આ પ્રકારની લૂંટનો અસર માત્ર એક દિવસના નુકસાન સુધી સીમિત રહેતી નથી. જો જ્વેલરી સ્ટોરમાં વારંવાર લૂંટ થતી રહે તો ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે પણ જોખમ વધે છે અને તેના કારણે બિઝનેસ માલિકોનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી શકે છે. એટલે આજે લૂંટારુઓએ જે માલ લૂંટ્યો તેની ભરપાઈ કદાચ ઇન્સ્યોરન્સથી થઈ શકે, પરંતુ ભવિષ્યમાં વધતું પ્રીમિયમ અને વધતી સુરક્ષા કિંમત આખરે બિઝનેસ માલિકના ખિસ્સા પર જ ભાર નાખે છે. અને સોનુ ચૌહાણ જેવા નવા બિઝનેસ માલિક માટે આ બોજો વધુ મુશ્કેલ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી ભાઈઓ બહેનો, આ ઘટના આપણને એક ખૂબ જ મહત્વનો સંદેશ આપે છે. આપણે અહીં વર્ષો સુધી મહેનત કરીને બિઝનેસ ઊભા કરીએ છીએ, પોતાની બચત લગાવીએ છીએ, પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવાની આશા રાખીએ છીએ, પરંતુ બિઝનેસની સાથે તેની સુરક્ષાનું પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે. નવલખા જ્વેલર્સની આ લૂંટમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી, તે સૌથી મોટી રાહત છે. પરંતુ લગભગ 45 સેકન્ડમાં $1 મિલિયન જ્વેલરી લૂંટાઈ જવી એ ચોક્કસપણે ચોંકાવનારી ઘટના છે. હવે નજર પોલીસ તપાસ પર છે કે આ 6 લૂંટારુઓ કોણ છે, તેઓ ક્યાંથી આવ્યા હતા, કઈ ગાડીનો ઉપયોગ કર્યો હતો અને સૌથી મહત્વનું, શું તેઓ આ વિસ્તારમાં અગાઉ થયેલી અન્ય જ્વેલરી લૂંટ સાથે પણ જોડાયેલા છે? આ સવાલોના જવાબ પોલીસ તપાસ આગળ વધશે તેમ સામે આવી શકે છે. ત્યાં સુધી અમેરિકામાં બિઝનેસ કરતા તમામ ભારતીય અને ગુજરાતી વેપારીઓ માટે આ ઘટના એક ચેતવણી સમાન છે.
કે સુરક્ષા વ્યવસ્થાને માત્ર ખર્ચ નહીં પરંતુ બિઝનેસના ભવિષ્યમાં કરેલું રોકાણ માનવું જરૂરી છે. કારણ કે નવલખા જ્વેલર્સમાં જે બન્યું તે માત્ર 45 સેકન્ડની લૂંટ હતી, પરંતુ તેની અસર સ્ટોરના માલિક અને પરિવાર માટે કદાચ વર્ષો સુધી રહેવાની છે. કલ્પના કરો કે તમે અમેરિકાની હોસ્પિટલમાંથી સારવાર કરાવીને ઘરે આવ્યા છો અને થોડા દિવસ પછી તમારા હાથમાં હજારો ડોલરનું હોસ્પિટલ બિલ આવે છે. બિલ જોઈને તમને લાગે છે કે હવે તો આ રકમ કોઈ પણ રીતે ચૂકવવી જ પડશે, પરંતુ જરા થોભો. શું તમે જાણો છો કે અમેરિકામાં હોસ્પિટલનું બિલ મળ્યા પછી તરત જ ચૂકવણી કરી દેવી એ સૌથી મોટી ભૂલોમાંથી એક બની શકે છે? ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અહીં એક જ સારવારનું બિલ ક્યારેક હજારો ડોલર સુધી પહોંચી શકે છે અને બિલમાં રહેલી એક નાની ભૂલ પણ તમારા ખિસ્સા પર મોટો બોજ નાખી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે હોસ્પિટલનું બિલ જેટલું મોટું હોય એટલું જ તેને ઘટાડવાનો રસ્તો પણ હોઈ શકે છે. આજે અમે તમને એવા 5 મહત્વપૂર્ણ સ્ટેપ વિશે જણાવીશું જેને અનુસરીને તમે તમારા હોસ્પિટલના બિલની ચકાસણી કરી શકો છો, ખોટા ચાર્જ સામે પ્રશ્ન કરી શકો છો, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માટે અરજી કરી શકો છો અને કેટલીક પરિસ્થિતિમાં મોટી રકમ બચાવી પણ શકો છો. ખાસ કરીને જો તમે સિનિયર સિટીઝન છો, રિટાયરમેન્ટ નજીક છો, મેડિકેર પર છો અથવા પરિવારના કોઈ સભ્યની મોટી સારવાર થઈ છે, તો આ માહિતી અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે છેલ્લો સ્ટેપ તમારા માટે સૌથી વધારે પૈસા બચાવી શકે છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ છે હોસ્પિટલનું સમરી બિલ જોઈને તરત ચૂકવણી ન કરવી. સામાન્ય રીતે હોસ્પિટલ તરફથી આવતું બિલ ઘણી વખત માત્ર એક સમરી હોય છે. તેમાં રૂમ એન્ડ બોર્ડ, લેબોરેટરી, ફાર્મસી જેવી મોટી કેટેગરી બતાવવામાં આવે છે, પરંતુ ખરેખર કઈ તારીખે કઈ સેવા આપવામાં આવી, કેટલા યુનિટ માટે ચાર્જ થયો અને કઈ પ્રક્રિયા માટે કેટલો ખર્ચ લેવામાં આવ્યો તેની સંપૂર્ણ માહિતી તેમાં હોતી નથી. એટલા માટે હોસ્પિટલના બિલિંગ ડિપાર્ટમેન્ટને સીધું કહો કે તમને આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટ જોઈએ છે, એટલે કે દરેક ચાર્જની લાઇન બાય લાઇન વિગત, તેમાં સારવારની તારીખ, સેવા, જથ્થો, ચાર્જ અને શક્ય હોય ત્યાં પ્રોસિજર અથવા સીપીટી કોડ જેવી માહિતી હોવી જોઈએ. આ સ્ટેપ એટલા માટે મહત્વનો છે કારણ કે હોસ્પિટલ બિલમાં ભૂલો થવાની શક્યતા રહે છે અને સમરી બિલમાં આ ભૂલો ઓળખવી મુશ્કેલ બની શકે છે. તમે હોસ્પિટલને કહી શકો છો કે મને મારા બિલનું સંપૂર્ણ આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટ આપો જેથી હું દરેક ચાર્જની ચકાસણી કરી શકું. જો બિલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી જવાબ ન મળે તો પેશન્ટ એડવોકેટ અથવા બિલિંગ સુપરવાઇઝર સાથે વાત કરો. અને અહીં એક વાત ખાસ યાદ રાખજો, હોસ્પિટલનું બિલ મળ્યું એટલે તરત પૈસા મોકલી દેવા જરૂરી નથી. પહેલા બિલ સમજો, પછી ચૂકવણીનો નિર્ણય લો. હવે આવે છે બીજો સ્ટેપ, જે કદાચ તમારા માટે સૌથી મોટો મની સેવિંગ ટૂલ બની શકે છે. તમારા હોસ્પિટલના ચાર્જને સીધો જ સ્વીકારી લેવાના બદલે તેને બેન્ચમાર્ક સાથે સરખાવવું. અમેરિકામાં હેલ્થકેર પ્રાઇસીસ હોસ્પિટલ પ્રમાણે ખૂબ બદલાઈ શકે છે. તમે CMS જેવા સરકારી સંસાધનો અને હેલ્થકેર બ્લુ બુક અથવા ફેર હેલ્થ કન્ઝ્યુમર જેવી સેવાઓ દ્વારા સારવારના સામાન્ય ખર્ચ વિશે માહિતી મેળવી શકો છો. જો તમારા બિલમાં કોઈ પ્રોસિજર માટેનો ચાર્જ સ્થાનિક અથવા ઉપલબ્ધ બેન્ચમાર્ક કરતાં ઘણો વધારે દેખાય, તો એ તમારા માટે બિલિંગ ડિપાર્ટમેન્ટ સાથે નેગોશિએશન શરૂ કરવાનો આધાર બની શકે છે. ખાસ કરીને અનઇન્શ્યોર્ડ અથવા આઉટ ઓફ નેટવર્ક દર્દીઓએ આ બાબતમાં વધારે સાવચેત રહેવું જોઈએ. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત છે, મેડિકેર રેટને દરેક દર્દી માટે આપમેળે નેગોશિએટેડ પ્રાઇસ અથવા કાયદેસર મહત્તમ કિંમત માનવી યોગ્ય નથી. તેનો ઉપયોગ એક રેફરન્સ પોઈન્ટ તરીકે થઈ શકે છે, પરંતુ તમારી ઇન્સ્યોરન્સ પોલિસી, હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ અને સારવારની પરિસ્થિતિ પ્રમાણે અંતિમ રકમ અલગ હોઈ શકે છે. એટલે માત્ર એક વેબસાઇટ પર દેખાતી રકમ જોઈને બિલ ખોટું છે એવું ન માનવું, પરંતુ વધુ માહિતી મેળવીને પ્રશ્ન કરવો. હવે ત્રીજો સ્ટેપ સૌથી રસપ્રદ છે, કારણ કે અહીં આપણે હોસ્પિટલના બિલમાં જોવા મળતી 3 સામાન્ય પ્રકારની બિલિંગ એરર્સ વિશે વાત કરીશું. પહેલી છે ડુપ્લિકેટ ચાર્જ, એટલે કે એક જ સેવા અથવા પ્રક્રિયા માટે એક જ દિવસે 2 વખત ચાર્જ દેખાય. જો તમને આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટમાં એક જેવી સેવા 2 વખત દેખાય, તો તરત બિલિંગ ડિપાર્ટમેન્ટને પૂછો કે આ બંને ચાર્જ શા માટે છે અને શું ખરેખર સેવા 2 વખત આપવામાં આવી હતી. બીજી ભૂલ છે અપકોડિંગ.
ઉદાહરણ તરીકે ઇમરજન્સી રૂમમાં દર્દીની મુલાકાત માટે અલગ અલગ લેવલ હોય છે અને વધુ ગંભીર અથવા જટિલ સેવા માટે વધારે ચાર્જ થઈ શકે છે. જો તમારા બિલમાં તમારી વાસ્તવિક સારવાર કરતાં ઊંચું વિઝિટ લેવલ લાગુ કરવામાં આવ્યું હોય તેવી શંકા હોય તો મેડિકલ રેકોર્ડ્સ અને બિલિંગ રેકોર્ડ્સ સાથે તેની સમીક્ષા કરવાનું કહી શકો છો. ત્રીજી બાબત છે અનબન્ડલિંગ. કેટલીક મેડિકલ સર્વિસીસ માટે ચોક્કસ બિલિંગ રૂલ્સ હેઠળ સેવાઓને એક સાથે ગણવામાં આવે છે, પરંતુ જો અલગ અલગ ચાર્જ લગાવવામાં આવ્યા હોય તો તેની યોગ્યતા તપાસવી જરૂરી છે. મેડિકેરના નેશનલ કરેક્ટ કોડિંગ ઇનિશિયેટિવ જેવી કોડિંગ ગાઈડલાઇન્સ આ પ્રકારની સમીક્ષામાં રેફરન્સ બની શકે છે. અને હવે આવે ચોથા સ્ટેપ પર, જે ખાસ કરીને એવા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે મહત્વપૂર્ણ છે જેઓ મોટું હોસ્પિટલ બિલ ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ છે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અથવા ચેરિટી કેર. ઘણી નોન પ્રોફિટ હોસ્પિટલ્સ પાસે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હોય છે, પરંતુ દરેક હોસ્પિટલના નિયમો અને ઇન્કમ લિમિટ્સ અલગ હોય છે. એટલે જો તમને લાગે કે તમારી આવક પ્રમાણે તમે મદદ માટે લાયક બની શકો છો, તો બિલિંગ ડિપાર્ટમેન્ટને સીધો પ્રશ્ન પૂછો, શું તમારી હોસ્પિટલમાં ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અથવા ચેરિટી કેર પ્રોગ્રામ છે? તમારી આવક, પરિવારના સભ્યોની સંખ્યા અને હોસ્પિટલની પોતાની પોલિસી પ્રમાણે તમને બિલમાં ડિસ્કાઉન્ટ અથવા અન્ય રાહત મળી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં સારવાર થઈ ગયા પછી પણ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માટે અરજી કરી શકાય છે, પરંતુ ડેડલાઇન હોસ્પિટલની પોલિસી પ્રમાણે બદલાઈ શકે છે. એટલે બિલને અવગણવું નહીં અને અરજી માટેની છેલ્લી તારીખ ચોક્કસ જાણી લો. અને અહીં એક મહત્વની વાત, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માત્ર ખૂબ ગરીબ લોકો માટે જ હશે એવું માનીને અરજી કર્યા વગર ન બેસી જશો. તમારી હોસ્પિટલની એલિજિબિલિટી પોલિસી તપાસવી જરૂરી છે. હવે પાંચમો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ, નેગોશિએશન. જો આખી ચકાસણી કર્યા પછી પણ તમારી પાસે મોટું બાકી બિલ રહે છે, તો તમે હોસ્પિટલ સાથે પેમેન્ટ અરેન્જમેન્ટ અથવા સેટલમેન્ટ વિશે વાત કરી શકો છો. જો તમારી પાસે એક સાથે થોડી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા હોય તો બિલિંગ ડિપાર્ટમેન્ટને પૂછો કે જો હું આ રકમ એક સાથે ચૂકવું તો શું ડિસ્કાઉન્ટેડ સેટલમેન્ટ મળી શકે. પરંતુ ધ્યાન રાખો, દરેક હોસ્પિટલ 40 કે 60% જેવી ચોક્કસ રકમ પર સેટલમેન્ટ આપશે એવી કોઈ ગેરંટી નથી. આ સંપૂર્ણપણે હોસ્પિટલની પોલિસી, તમારી પરિસ્થિતિ અને નેગોશિએશન પર આધાર રાખે છે. એટલે શરૂઆતમાં પોતાની તરફથી કોઈ ચોક્કસ રકમ બોલી દેવાના બદલે પૂછો કે તેઓ શું સેટલમેન્ટ ઓફર કરી શકે છે. અને જો લમસમ પેમેન્ટ શક્ય ન હોય તો ઇન્ટરેસ્ટ ફ્રી પેમેન્ટ પ્લાન વિશે પણ પૂછો. ઘણા દર્દીઓ માટે આ વિકલ્પ વધુ વ્યવહારુ બની શકે છે, કારણ કે એક સાથે હજારો ડોલર ચૂકવવાના બદલે રકમને વ્યવસ્થિત હપ્તામાં ચૂકવી શકાય છે. પરંતુ પેમેન્ટ પ્લાનના ટર્મ્સ, ઇન્ટરેસ્ટ, ફીસ અને ક્રેડિટ રિપોર્ટિંગ સંબંધિત નિયમો પહેલા સમજી લેવાના. હવે અહીં એક વધુ મહત્વની વાત અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ યાદ રાખવી જોઈએ. મેડિકલ ડેપ્ટ અને ક્રેડિટ રિપોર્ટ અંગેના નિયમોમાં સમયાંતરે ફેરફાર થયા છે અને અલગ પ્રકારના મેડિકલ ડેપ્ટ માટે અલગ નિયમો લાગુ થઈ શકે છે. તેથી 365 દિવસ સુધી ક્યારેય ક્રેડિટ રિપોર્ટમાં આવી શકતું નથી. જેવી એક જ વાત પર સંપૂર્ણપણે નિર્ભર ન રહેતા હાલના ક્રેડિટ રિપોર્ટિંગ રૂલ્સ અને તમારી સ્થિતિ ચકાસવી વધુ સુરક્ષિત છે. ખાસ કરીને મોટું મેડિકલ ડેપ્ટ હોય તો ત્રણેય ક્રેડિટ બ્યુરોની માહિતી પર નજર રાખવી અને ખોટી માહિતી હોય તો ડિસ્પ્યુટ કરવી. જો તમે મેડિકેર પર છો અને બિલ અથવા કવરેજને લઈને મુશ્કેલી હોય તો સ્ટેટ હેલ્થ ઇન્સ્યોરન્સ આસિસ્ટન્સ પ્રોગ્રામ એટલે કે SHIP જેવી મફત સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. જરૂર પડે ત્યારે પેશન્ટ એડવોકેટ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ પણ મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને મેડિકલ બિલ્સ અથવા ઇન્સ્યોરન્સ ક્લેમ્સને લઈને સમસ્યા હોય ત્યારે. હવે આખી વાતને એકવાર ખૂબ સરળ રીતે યાદ રાખીએ. હોસ્પિટલનું બિલ આવ્યું એટલે તરત પે નાવ પર ક્લિક કરવાનું નહીં. પહેલું આઇટમાઇઝ્ડ સ્ટેટમેન્ટ માંગવાનું, બીજું ચાર્જીસને ઉપલબ્ધ બેન્ચમાર્ક અને ઇન્સ્યોરન્સ અથવા મેડિકેર સંબંધિત માહિતી સાથે સરખાવવાનું, ત્રીજું ડુપ્લિકેટ ચાર્જીસ, અપકોડિંગ અને અનબાઉન્ડિંગ જેવી સંભવિત ભૂલો તપાસવાની, ચોથું ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ અથવા ચેરિટી કેર માટે એલિજિબિલિટી પૂછવાની અને પાંચમું બાકી રકમ માટે સેટલમેન્ટ અથવા ઇન્ટરેસ્ટ ફ્રી પેમેન્ટ પ્લાન અંગે નેગોશિએશન કરવાની. અમેરિકામાં રહેતા આપણા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ માત્ર પૈસા બચાવવાની વાત નથી, પરંતુ હેલ્થકેર સિસ્ટમને સમજદારીથી હેન્ડલ કરવાની વાત છે. તમે વર્ષો સુધી મહેનત કરીને કમાયેલા પૈસા
માત્ર એટલા માટે વધારે ચૂકવું કે બિલમાં લખેલી દરેક રકમ સાચી જ હશે એવું માનવું જરૂરી નથી. બિલને ધ્યાનથી વાંચો, પ્રશ્ન પૂછો, જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગો અને તમારા અધિકારો, તમારા હોસ્પિટલની પોલિસી વિશે જાણો. કારણ કે અમેરિકામાં હેલ્થકેર બિલ્સમાં ક્યારેક એક નાની બિલિંગ એરર પણ સેંકડો અને હજારો ડોલરનો ફરક પાડી શકે છે. એટલે આગલી વખતે હોસ્પિટલનું મોટું બિલ તમારા હાથમાં આવે ત્યારે ગભરાશો નહીં. તેને તરત ચૂકવી પણ ન નાખો. પહેલા ચકાસો, પછી પ્રશ્ન કરો, પછી આસિસ્ટન્સ અને નેગોશિએશનના વિકલ્પો શોધો અને ત્યારબાદ જ અંતિમ ચૂકવણીનો નિર્ણય લો. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ, રિટાયર્સ અને રિટાયરમેન્ટની તૈયારી કરી રહેલા પરિવારો માટે આ સમજદારી તમારા લાંબા ગાળાના સેવિંગ્સ અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી ભાઈઓ બહેનો, કલ્પના કરો કે તમે અમેરિકાના એરપોર્ટ પર તમારી ફ્લાઇટ પકડવા માટે ઊભા છો. તમારી પાસે માન્ય અમેરિકન આઈડી છે. તમે TSAની સિક્યોરિટી ક્લિયર કરી ચૂક્યા છો. ફેશિયલ રેગ્રેશન પણ પાસ થઈ ગયું છે અને હવે બસ પ્લેનમાં બેસવાનું જ બાકી છે. પરંતુ અચાનક 3 આઈસ એજન્ટ્સ તમારી સામે આવી જાય, તમને દિવાલ તરફ મોઢું રાખીને ઊભા કરે અને કોઈ કારણ સમજાવ્યા વગર તમારા હાથમાં હથકડી પહેરાવી દે. અને સૌથી ચોંકાવનારી વાત એ હોય કે તમે કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ નહીં, પરંતુ અમેરિકાના જ સિટીઝન હોવ. આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી, પરંતુ ઓગસ્ટ મહિનામાં એટલાન્ટા એરપોર્ટ પર સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાની વિગતો છે, જેમાં જ્યોર્જિયાના રહેવાસી જ્હોન ફિલિપ્સ નામના અમેરિકન નાગરિકને આઈસ એજન્ટ્સે ખોટી ઓળખના કારણે અટકાયતમાં લીધા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જો તમે અમેરિકામાં રહેતા ભારતીય કે ગુજરાતી છો તો આ આખી ઘટના તમારા માટે સમજવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ મામલો માત્ર એક વ્યક્તિને ખોટી રીતે પકડવાનો નથી, પરંતુ એરપોર્ટ પર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કેવી રીતે કામ કરી રહ્યું છે, TSA પાસેથી કઈ માહિતી શેર થઈ રહી છે અને માત્ર નામ તથા જન્મ તારીખ જેવી વિગતોના આધારે કોઈ નિર્દોષ વ્યક્તિ મુશ્કેલીમાં આવી શકે કે નહીં તેવા અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. વાત એવી છે કે જ્હોન ફિલિપ્સ પોતાના અંગત કામ માટે એટલાન્ટાથી લાસ વેગાસ જવા નીકળ્યા હતા. તેમણે એરપોર્ટ પર સામાન્ય મુસાફરની જેમ સિક્યોરિટી ચેક પૂર્ણ કર્યો, પોતાનું આઈડી બતાવ્યું અને ફેશિયલ રેકગ્નિશન પ્રક્રિયામાંથી પણ પસાર થઈ ગયા. એટલે તેમની ઓળખ અંગે એરપોર્ટની સામાન્ય સિક્યોરિટી પ્રક્રિયામાં કોઈ સમસ્યા સામે આવી નહોતી. ત્યારબાદ તેઓ ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં બેસવા માટે ડિપાર્ચર ગેટ તરફ ગયા. અહીંથી આખી ઘટનાએ અચાનક ખતરનાક વળાંક લીધો. ગેટ પાસે એરલાઇનના એક કર્મચારીએ ફિલિપ્સને જણાવ્યું કે તેમની સીટ અપગ્રેડ થઈ રહી હોવાથી તેઓને સૌથી છેલ્લે પ્લેનમાં બેસાડવામાં આવશે. ફિલિપ્સે પણ આ વાત સ્વીકારી લીધી અને પ્લેનના દરવાજા તરફ આગળ વધ્યા. પરંતુ તેઓ જેટ બ્રિજ પર પ્લેનના દરવાજાથી માત્ર 3 થી 4 ફૂટ જેટલા અંતરે પહોંચ્યા હશે ત્યાં અચાનક 3 આઈસ એજન્ટ્સ તેમની સામે આવી ગયા. કહેવાય છે કે એજન્ટ્સે તેમને કોઈ સામાન્ય સવાલ પૂછ્યા વગર જ ઘેરી લીધા, દિવાલ તરફ મોઢું રાખીને ઊભા રહેવા કહ્યું અને તરત જ તેમના હાથમાં હથકડી પહેરાવી દીધી. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે એક સામાન્ય અમેરિકન નાગરિક જે સિક્યોરિટી અને આઈડી ચેકમાંથી પસાર થઈ ચૂક્યો હતો, તેને આ રીતે કેમ રોકવામાં આવ્યો? ફિલિપ્સે સ્થિતિને વધુ ગંભીર બનતી જોઈને એજન્ટ્સને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ અમેરિકન સિટીઝન છે, પરંતુ તેમ છતાં આશરે 5 મિનિટ સુધી તેઓ હથકડી પહેરેલી હાલતમાં જ ઊભા રહ્યા. ત્યારબાદ એજન્ટ્સે સિસ્ટમમાં તેમનો ડેટા અને સ્ટેટ આઈડી તપાસ્યા અને ત્યારે આખી ગફલતનો ખુલાસો થયો. એજન્ટ્સ જે વ્યક્તિને શોધી રહ્યા હતા તેનું નામ પણ ફિલિપ્સ હતું અને તેની જન્મ તારીખ પણ જ્હોન ફિલિપ્સ સાથે સરખી હતી. પરંતુ વાત અહીં વધુ ચોંકાવનારી બની જાય છે, કારણ કે એજન્ટ્સે જે વ્યક્તિનો ફોટો ફિલિપ્સને બતાવ્યો હતો તેનો ચહેરો જ્હોન ફિલિપ્સથી બિલકુલ અલગ હોવાનું જણાવાયું છે. બંને વચ્ચે દેખાતી સમાનતા માત્ર એટલી હતી કે બંને શ્વેત હતા. એટલે સવાલ એ છે કે હથકડી પહેરાવતા પહેલા ચહેરો, ઓળખ અને ફોટો કેમ સરખાવવામાં ન આવ્યા? અને જો આ ભૂલ એટલી સ્પષ્ટ હતી તો 3 માંથી એક પણ એજન્ટે ફિલિપ્સની માફી કેમ ન માંગી? આ ઘટનાએ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કે છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની હાજરી અને તપાસ અંગે સતત ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને એવા લોકો પર નજર રાખવામાં આવી રહી છે જેમના વિઝા એક્સપાયર થઈ ગયા છે, જેઓ ઓવરસ્ટે કરી ચૂક્યા છે અથવા જેમની સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોવાનું જણાવાય છે.
આ આખી પ્રક્રિયામાં ટીએસએ અને આઈસ વચ્ચે માહિતી શેરિંગનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. અહેવાલો અનુસાર મે 2025માં ટીએસએ અને આઈસ વચ્ચે થયેલી વ્યવસ્થાના કારણે ચોક્કસ ઇમિગ્રેશન રેકોર્ડ ધરાવતા લોકોની માહિતી ટીએસએ સુધી પહોંચે છે અને જ્યારે આવી વ્યક્તિ ડોમેસ્ટિક ફ્લાઇટ બુક કરે અથવા મુસાફરીની પ્રક્રિયામાં આવે ત્યારે આઈસને એલર્ટ કરવામાં આવી શકે છે. પરંતુ અહીં જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જો ડેટામાં મુખ્ય ઓળખ તરીકે નામ અને જન્મ તારીખ જેવી માહિતીનો ઉપયોગ થાય અને એક જ નામ તથા સમાન જન્મ તારીખ ધરાવતા બે અલગ લોકો હોય તો શું આવી સિસ્ટમમાં ખોટી વ્યક્તિ સુધી એન્ફોર્સમેન્ટ પહોંચી શકે? જ્હોન ફિલિપ્સની ઘટના આ જ ચિંતા સામે લાવી રહી છે. જો કે અહીં એક મહત્વની વાત પણ સમજવી જરૂરી છે કે ટીએસએ અને આઈસની ભૂમિકા એક સરખી નથી. ટીએસએનું મુખ્ય કામ એરપોર્ટ સિક્યોરિટી અને મુસાફરોની સ્ક્રીનિંગ પ્રક્રિયા સાથે જોડાયેલું છે, જ્યારે આઈસ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે જવાબદાર ફેડરલ એજન્સી છે. એટલે એરપોર્ટ પર ટીએસએની સિક્યોરિટી ક્લિયર થઈ ગઈ હોય તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ સામે અલગ ઇમિગ્રેશન તપાસ થઈ જ નહીં શકે. પરંતુ જો કોઈ વ્યક્તિને અટકાવવામાં આવે તો તેની ઓળખ સાચી રીતે ચકાસવી અને ખોટી ઓળખના કારણે નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય તે ગંભીર બાબત છે. ડેલ્ટા એરલાઇન્સે આ મામલે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેના કર્મચારીઓ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકાર આપવા માટે બંધાયેલા છે અને કંપનીએ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે તથા ફિલિપ્સનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ આઈસે સ્થાનિક ન્યૂઝ ચેનલના સવાલોના જવાબમાં ઘટનાની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે, પરંતુ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. હવે અહીં અમેરિકામાં રહેતા આપણા ભારતીય અને ગુજરાતી પરિવારોએ એક વાત ખાસ સમજવી જોઈએ. આ ઘટનાનો અર્થ એવો નથી કે એરપોર્ટ પર જતા દરેક ભારતીય અથવા ગુજરાતી વ્યક્તિને આઈસ પકડી લેશે. પરંતુ જો તમારી ઇમિગ્રેશન સ્થિતિમાં કોઈ સમસ્યા હોય, વિઝા સ્ટેટસમાં ફેરફાર થયો હોય, ઓવરસ્ટે થયો હોય, કોર્ટનો કેસ હોય અથવા કોઈ ફાઇનલ ઓર્ડર હોય તો મુસાફરી કરતા પહેલા તમારી સ્થિતિની કાયદાકીય રીતે યોગ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને જો તમારી પાસે ગ્રીન કાર્ડ, વર્ક વિઝા, સ્ટુડન્ટ સ્ટેટસ અથવા અન્ય કોઈ ઇમિગ્રેશન સ્ટેટસ હોય તો સંબંધિત દસ્તાવેજોની નકલ અને તમારી સ્થિતિની માહિતી યોગ્ય રીતે સાચવી રાખવી પણ સમજદારી છે. કારણ કે આજના સમયમાં એરપોર્ટ માત્ર ફ્લાઇટ પકડવાનું સ્થળ નથી રહ્યું, તે એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં સિક્યોરિટી, ઓળખ, ઇમિગ્રેશન સ્ટેટસ અને ફેડરલ ડેટાબેઝ એકબીજા સાથે જોડાઈ શકે છે. અને જો સિસ્ટમમાં એક જ નામ અને જન્મ તારીખ ધરાવતા બે લોકો હોય તો ફિલિપ્સની ઘટના બતાવે છે કે માનવીય ભૂલ કે ડેટા મેચિંગની ખામી કેટલી ગંભીર બની શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ બહેનો, આ ઘટનાનો સૌથી મોટો સવાલ એ નથી કે જ્હોન ફિલિપ્સને 5 મિનિટ માટે કેમ હથકડી પહેરાવવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે જો એક અમેરિકન સિટીઝન પોતાની ઓળખ સાબિત કર્યા પછી પણ ખોટી ઓળખના કારણે આ રીતે અટવાઈ શકે છે તો ઇમિગ્રેશન રેકોર્ડમાં સમાન નામ ધરાવતા અન્ય લોકો માટે સિસ્ટમ કેટલી સચોટ છે. અને આવનારા દિવસોમાં એરપોર્ટ્સ પર આઈસની કામગીરી વધે છે ત્યારે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર અને એજન્સીઓ શું પગલાં લેશે? હાલ આ ઘટના અંગે વધુ સત્તાવાર વિગતો બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે, એટલાન્ટા એરપોર્ટની આ ઘટના અમેરિકાની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સિસ્ટમ સામે એક મોટો સવાલ ઊભો કરી ગઈ છે. અને જો તમે અમેરિકામાં રહો છો, ખાસ કરીને ભારતીય કે ગુજરાતી પરિવારનો ભાગ છો, તો એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા માત્ર ટિકિટ અને પાસપોર્ટ ચેક કરવો પૂરતો નથી. તમારી ઇમિગ્રેશન સ્થિતિ, દસ્તાવેજો અને કાનૂની સ્થિતિ અંગે પણ સજાગ રહેવું હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગયું છે.